લગ્ન બાદ તરત જ મારા પતિ દુબઈ જતા રહ્યા. રોજ રાતે હું એકલી થઈ જતી. પણ એક દિવસ મારા સસરાએ મને એવી મોજ કરાવી, ઊભી રાખીને 2 કલાક સુધી મારી પાસે રસ કઢાવ્યો. મારું નામ કૃપાલી છે. મારા પતિ દુબઈમાં ધંધો કરે છે. હું અહીંયા એકલી મારા સસરા સાથે રહું છું. લગ્ન બાદ હું પરણીને આવી એટલે શરૂઆતમાં તો બધું નવીન લાગી રહ્યું હતું. પછી મને પણ ધીમે ધીમે આદત પડી ગઈ. લગ્નના થોડા દિવસ પછી મારા પતિ દુબઈ જતા રહ્યા. હવે આખો દિવસ આવડા મોટા ઘરમાં હું એકલી થઈ ગઈ હતી અને આખો દિવસ ઘરના કામકાજ કરતી અને ટીવી જોતી. લગ્નના હજુ થોડા દિવસો જ થયા હતા, જેથી મને રોજ રાત્રે મજા કરવાની આદત પડી ગઈ હતી. મારા પતિ મને એકલી મૂકીને જતા રહ્યા હતા. ધીમે ધીમે આમ જ 2 વર્ષ વીતી ગયા. મારા પતિ અહીંયા આવતા 2-4 દિવસ રોકાઈ જતા અને પાછા દુબઈ જતા રહેતા. જ્યારે પણ તે અહીંયા ન હોય ત્યારે મને એની સાથે વિતાવેલી એ સુખદ દિવસો પણ ખૂબ જ યાદ આવતા. એ પણ યાદ કરવાની સાથે જ મારો હાથ આપોઆપ નીચે જતો રહેતો. જ્યાં સુધી અંદરની રસધારા વહેવા ન માંડે ત્યાં સુધી મારા અવાજો નીકળતા રહેતા. મારો રૂમ મારા સસરાના રૂમની એકદમ નજીક હતો અને કદાચ તેને પણ મારા અવાજો સંભળાતા હશે. દરરોજ એકવાર સસરાના મિત્ર અહીં આવ્યા. તેઓ બીજા શહેરમાં રહે છે. તેઓ તેમની પુત્રીના લગ્ન માટે અમને આમંત્રણ આપવા આવ્યા હતા. તેઓને હજુ લગ્નનું ઘણું બધું કામ હતું એટલે તે બીજા દિવસે નીકળી ગયા. થોડા દિવસ પછી અમારે તેની પુત્રીના લગ્નમાં જવાનું હતું એટલે હું ને મારા સસરા રાત્રે 8 વાગ્યે અહીંથી નીકળ્યા. ન જાણે શું થયું, તે દિવસે ઠંડી પણ ઘણી હતી અને ઉપરથી હળવો વરસાદ પણ પડી રહ્યો હતો. 4 કલાક સુધી કાર ચલાવ્યા પછી જ્યારે મારા સસરાની ઊંઘ આવવા લાગી ત્યારે તેણે કહ્યું, ચાલો આપણે ચા પી લઈએ, પછી આગળ વધીએ. તેને હાઈવે પર એક ધાબા ઉપર કાર રોકી અને ચા લેવા ગયા. મેં પણ તેની સાથે 1 કપ ચા પીધી. પછી મારે ફ્રેશ થવું હતું તેથી હું વોશરૂમમાં ગઈ. વોશરૂમની ઉપર કોઈ છત ન હતી. ચારે બાજુ માત્ર દિવાલો અને એક ગેટ હતો. હું વોશરૂમ કરી રહી હતી જ્યારે અચાનક વરસાદ વધી ગયો. હું સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ અને ભીની થઈ ગઈ હતી. તરત જ કાર તરફ દોડી. કાર લોક હતી એટલે મેં ઝડપથી મારા સસરાને દરવાજો ખોલવાનું કહ્યું. તેઓ તરત જ આવ્યા. આ સમય સુધી તે પણ ભીના થઈ ગયા. તેણે તરત જ કારનો દરવાજો ખોલ્યો અને તેમાં બેસી ગયા. અમે બંને ભીના થઈ ગયા હતા, જેથી અમને બંનેને ઠંડી લાગી રહી હતી. હું અને મારા સસરા કારની પાછળની સીટ પર બેઠા હતા એટલે તેણે મને કહ્યું કે બેટા, કપડાં બદલી લે, નહીંતર તને ઠંડી લાગી જશે. એટલે મેં કહ્યું, અહીંયા મારે ક્યાં કપડાં બદલવા જવા? એટલે તેણે કહ્યું, કારમાં જ બદલી લે, હું ઊંધું ફરી જાઉં છું. એટલે મેં કપડાં બદલવાનું ચાલુ કર્યું. મારું ભરાવદાર શરીર જોઈને તેઓ ઉત્તેજિત થઈ ગયા. અચાનક તેણે તેના હાથ મારા વાળ પર રાખ્યું અને બોલ્યા, મને ખબર છે વહુ, તું રોજ અધૂરી રહી જાય છે. આજે હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ. આટલું બોલીને તે અંધારાના રસ્તામાં તેને કારની અંદર રાખીને મને 2 કલાક સુધી એવી મજા કરાવી કે ક્યારેય નહીં ભૂલી શકું. આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી. આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ફરી મળીશું કાલે એક નવા વિડીયોમાં. ધન્યવાદ મિત્રો.